દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વભરમાં ગંભીર રોગોમાંના એક એવા ટીબીને નિર્મૂળ કરવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદીઓથી રાજરોગ તરીકે ઓળખાતો ટીબી આજે પણ વિશ્વ માટે મોટો આરોગ્ય પડકાર બની રહ્યો છે. દર વર્ષે વિશ્વભરમાં અંદાજે 1 કરોડ નવા દર્દીઓ નોંધાય છે, જેમાંથી 4 થી 5 લાખ લોકોના મૃત્યુ થાય છે, જેના કારણે અનેક દેશોમાં આર્થિક અને સામાજિક અસર પણ જોવા મળે છે. કચ્છ જિલ્લાના ક્ષય નિયંત્રણ અધિકારી ડૉક્ટર મનોજ દવેએ માહિતી આપતા જણાવ્યું કે ટીબીથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવવામાં આવે છે. આ ચેમ્પિયનો સમાજમાં જઈને જનજાગૃતિ ફેલાવે છે, ટીબી પ્રત્યેના ભ્રમ અને ગેરમાન્યતાઓ દૂર કરે છે અને દર્દીઓને સારવાર માટે પ્રોત્સાહિત કરે છે. આરોગ્ય સેવાઓના મોરચે કચ્છ જિલ્લામાં મેડિકલ કોલેજથી લઈને આશરે 100 જેટલા આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગત વર્ષે 60,000થી વધુ ગળફાની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત મોબાઈલ ડિજિટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુવિધા ધરાવતા તેમજ સામાન્ય એક્સ-રે દ્વારા લગભગ 3,000 દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા દર્દીઓમાંથી 92% દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા હોવાનું પણ ડૉક્ટર મનોજ દવેએ ઉમેર્યું હતું, જે જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાની અસરકારકતા દર્શાવે છે. હું ડૉક્ટર ધર્મેશ જબનપુત્રા, જિલ્લા ક્ષય કેન્દ્ર ભુજ મધ્યે મેડિકલ ઓફિસર તરીકે છું. આજે 24 માર્ચ એટલે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવાય છે. એનું કારણ એ છે કે ટીબીના બેક્ટેરિયાના શોધક જે રોબર્ટ કોક્સ, એનો જન્મ 1882ના 24 માર્ચના થયેલો હતો. એટલે 24 માર્ચને વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા ક્ષય કેન્દ્ર ભુજ તરફથી ટીબી દિવસ ઉજવણી માટે એક રેલી કાઢવામાં આવે છે, જનજાગૃતિ રેલી, જેમાં બેનરો સાથે એટલે લોકોમાં જાગૃતિ વધે. ટીબીની નિદાન, વહેલું નિદાન, પૂરી સારવાર એ એક મંત્ર છે, જેના કારણે ટીબી આપણે રોકી શકીએ છીએ અથવા તો એને અટકાવી શકીએ છીએ ફેલાતી. ટીબી જનરલી હવાજન્ય રોગ છે, જે જંતુ હવામાં ફેલાય અને ફેફસામાં જાય તો પલ્મનરી ટીબીમાં ગણાય, અને ફેફસા સિવાય એક્સ્ટ્રા પલ્મનરી ટીબી ગણાય, જેમાં આંતરડાની ટીબી, મણકાની ટીબી, હાડકાની ટીબી અથવા તો ટીબીની ગાંઠ, એમ ઘણા પ્રકારની એક્સ્ટ્રા પલ્મનરીમાં ઘણા પ્રકાર આવે છે. પલ્મનરી ટીબી માટે અને એક્સ્ટ્રા પલ્મનરી ટીબી માટે જો સારવારમાં જોવા જઈએ તો ખાલી ડ્યુરેશનનો ચેન્જ આવે છે, બાકી સારવાર સેમ જ હોય છે. ને એના નિદાન માટે ગળફાની તપાસ છે, સોનોગ્રાફી છે, નાટ છે, એક્સરે, MRI, એ બધી વસ્તુ સપોર્ટિવ ટ્રીટમેન્ટ માટે, ડાયગ્નોસિસ માટે યુઝ કરવામાં આવે છે. નવા ગાઈડલાઇન પ્રમાણે જે છે એમાં 2 પ્રકારની આવે છે. સાદી ટીબી જે DSTB તરીકે ઓળખાય છે, અને બીજી જટિલ ટીબી, જેનામાં દવા જે છે રિફામ્પિસિન એ કામ કરતી નથી હોતી. હવે જટિલ ટીબી માટે પણ નવી ગાઈડલાઇન પ્રમાણે 6 મહિનાનો એક કોર્સ આવ્યો છે, જે પહેલાં 18 થી 22 મહિનાનો હતો. એટલે 6 મહિનાની સારવારમાં જટિલ ટીબી પણ 100% ક્યોર થઈ જાય છે. અત્યાર સુધી આપણે ઓન ટ્રીટમેન્ટ 1482ની આસપાસ ચાલુ છે, જેમાં 120 જેટલા જટિલ ટીબીના છે, ને એમાં 30 પેશન્ટને આપણે ટૂંકી સારવાર ઉપર 6 મહિનાવાળી જે નવી બીપાલ એમ રિજીમ ચાલુ છે એના માથે મૂકેલા છે. જે ઓવરઓલ ટીબીની ગોળીઓ પણ ઓછી છે એનામાં, અને સમયગાળો પણ ઘણો ઓછો છે, 18 મહિનાની જગ્યાએ 6 મહિના છે.